આનંદ આનંદ થયો છે મહારાજ. રાજા કંસને બીક લાગી કે મારો મૃત્યુ જો જન્મી ચૂક્યો છે. ત્યારે રાજા કંસે એ પૂતનાને બોલાવી અને પૂતનાને આદેશ કર્યો કે હે પૂતના, વ્રજમંડળની અંદર, ગોકુળની અંદર, મથુરાની અંદર, વૃંદાવનની અંદર આથી 7 થી 8 દિવસના જેટલા પણ બાળકો જન્મ્યા હોય એ બધાને મારી નાખો. ત્યારે પૂતના હતી એ પૂતના ચારે બાજુ ફરી સુંદર ગોપીનો સ્વરૂપ લઈ અને ગોકુળની અંદર ફરી, મથુરામાં ફરી, વૃંદાવનની અંદર ફરી અને કેવલ ખબર પડી કે મહારાજ એક જ જગ્યાએ બાળક જન્મ્યો છે, એ ગોકુળની અંદર નંદ બાબા ને યશોદાને ત્યાં. ત્યારે પૂતનાને કીધું રાજા કંસે કે પૂતના, તું એને મારી નાખ. ત્યારે કીધું મહારાજ, ત્યાં નંદ બાબાને ત્યાં તો દરેક ગોપીઓ છે એ લાલાને રમાડે છે, લાલાને એકલો મુકતા જ નથી. ત્યારે રાજા કંસે કીધું કે હે પૂતના, તું પણ ગોપીનો રૂપ લઈ જા અને લાલાને મારી નાખ. ત્યારે પૂતના એક સુંદર ગોપીનું સ્વરૂપ ધારણ કર્યું અને ગોકુળની અંદર ગઈ છે. એ ગોકુળની અંદર જઈ યશોદાના મહેલની અંદર ગઈ. યશોદાના મહેલની અંદર યશોદા માતાને પૂછે છે કે યશોદા મૈયા, લાલો ક્યાં છે? ત્યારે યશોદા મૈયા કહે છે કે હે ગોપી, લાલો તો અત્યારે સૂતો છે. લાલો સૂતો છે? હા, લાલો સૂતો છે. ત્યારે ગોપી કહે મને લાલાને રમાડવાની બહુ ઈચ્છા જાગી છે. ત્યારે આ યશોદા કહે છે કે હે ગોપી, અત્યારે લાલો સૂતો છે, થોડી વાર પછી આવજે. ત્યારે ગોપી કહે છે કે હે યશોદા મૈયા, હું તો ખાલી લાલાને જોઈને વહી જઈશ, એને જગાડીશ પણ નહીં, મારે ખાલી લાલાની મુખાકૃતિ જોવી છે. ત્યારે યશોદા કહે છે કે હે ગોપી, તું અંદર, લાલો સૂતો છે, તું અંદર જા. એને જગાડતી નહીં, ખાલી તું જોઈને આવતી રહેજે. હે યશોદા મૈયા, જો લાલો જાગતો હશે તો કે જાગતો હોય તો રમાડજે. ત્યારે આ ગોપી છે એ પૂતનાનું સ્વરૂપ ધારણ કરી અને પૂતનાએ જે ગોપીનું સ્વરૂપ ધારણ કર્યું એ ગોપી અંદર રમાડવા માટે ગઈ. લાલો ઘોડિયામાં સૂતો છે. ત્યારે પૂતના નિર્ણય મનમાં વિચાર કર્યો કે આ લાલાને મારવો કઈ રીતે. ત્યારે પૂતનાએ નિર્ણય કર્યો કે કામ કરું, નાનો બાળક છે એને શું ખબર પડે કે કોણ મારી માં છે. ત્યારે કામ કરું, સ્તનને હું ઝેર લગાડી દઉં અને એને સ્તનપાન કરાવું. આ લાલો સ્તનપાન કરશે અને ઝેર પી જશે ને મરી જશે. ત્યારે આ પૂતના ગોપી બનેલી એ ગોપીએ પોતાના સ્તનને ઝેર લગાડ્યું અને લાલાને રમાડવા માટે ગઈ છે. લાલાએ મનમાં વિચાર કર્યો કે આ પૂતના છે એ મને ઝેર પીવડાવવા આવી છે. ત્યારે ભગવાન લાલો કૃષ્ણ મનમાં વિચાર કરે કે હું તો માખણ ખાવા માટે મારો જન્મ થયો છે, હું થોડો ઝેર પીવું. ઝેર તો ભગવાન ભોળોનાથ પીવે. ત્યારે મનોમન ભગવાન ભોળાનાથને યાદ કર્યા, મહારાજ આપ પધારો ને ઝેર ગ્રહણ કરો મહારાજ. ત્યારે આ પૂતના જે ગોપી બનીને આવી એ પૂતનાએ એ લાલાને પોતાના ખોળામાં લીધો અને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવવા લાગી. લાલો સ્તનપાન કરે છે. હવે સ્તનપાન જે બાળકો કરતા હોય એ માને ખબર હોય કે બાળકની એક ટેવ હોય.
બાળકનો એક હાથ માની કેળમાં હોય અને એક હાથ ખંભે હોય. ત્યારે આ ગોપી જે લાલાને સ્તનપાન કરાવતી અને ગોપી વિચાર કર્યો કે સ્તનપાન કરાવતી કરાવતી બહાર લઈ જાઉં અને આકાશ માર્ગે લઈ જાઉં. અને સ્તનપાન કરે છે એટલે એને ખબર નહીં પડે. ત્યારે આ ગોપી બાળકને એ સ્તનપાન કરાવતી કરાવતી એ નંદ બાબાના મહેલની બહાર નીકળી ગઈ અને આકાશ માર્ગે ગઈ છે મહારાજ. એ આકાશ માર્ગે ગઈ અને ધીમે 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 પોતાનું વિશાળ સ્વરૂપ કરવા લાગી. ત્યારે આ વિશાળ સ્વરૂપ પોતાનું તો શરીર વિશાળ કરવા લાગી, પણ એને એમ ખબર ન રહી કે મારી સાથે સાથે આ લાલાનું શરીર વિશાળ થાય છે. જે એક હાથ કેળમાં હતો, એક હાથ ખંભે હતો, ધીમે ધીમે લાલાએ હાથ મોટા કર્યા, પાછા આંકડી ભીડી બે હાથની અને પૂતનાને પકડી. પૂતનાએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને લાલાએ એ પૂતનાને પાછળથી હાથના આંકડિયા ભેડી અને દબાવી પૂતનાને. અને પૂતના છે જોર જોરથી કહેવા લાગી, બચાવો અને બચાવો, મને બચાવો, મને છોડી દે લાલા, મને છોડી દે. લાલો કે પૂતના હું કોઈને પકડતો નથી અને પૈકડા પરથી છોડતો નથી. ત્યારે એ પૂતનાએ લાલા પાસે માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ છે, પણ આકડિયા છોડ્યા નહીં લાલાએ. અને પૂતના છે એ આકાશ માર્ગેથી નીચે પૃથ્વી પર ધડામ કરતી પડી અને જોરદાર ભયંકર અવાજ થયો. ત્યારે એ ગોકુળની અંદર બધા વિચાર કરવા લાગ્યા કે શેનો અવાજ થયો, શું થયું, શું થયું. પૂતનાના પ્રાણ જાય એ પહેલા એ લાલો પૂછે છે કે પૂતના, તું મને સ્તનપાન કરાવ્યો છે, તને શું જોઈએ તે માગ. પૂતના કહે છે કે લાલા, મેં સ્તનપાન કરાવ્યું ત્યારે મને પણ ઈચ્છા હતી કે હું તારી માં બનું. ઓમ તારી માં ન બની શકી, પણ રાક્ષસીની બુદ્ધિ મને રાજા કંસે કીધું ત્યારે પણ મેં કીધું મને માં બનવાનો અવસર મળ્યો છે. ત્યારે લાલો કહે છે કે જા, તને પણ માં બનવાની ઈચ્છા છે તો કળિયુગની અંદર જા, તારો અવતાર ધારણ થશે અને દરેક મનુષ્ય તારું દૂધ પીશે. જે અત્યારની ગીર ગાયો છે એ બધી પૂતનાનું સ્વરૂપ છે. જર્સી ગાયો એ બધો પૂતનાનું સ્વરૂપ છે. એનો દૂધ પીતા હોય પછી આપણે કેવા થાય? પછી આપણે ભાઈનું વાંક કાઢી. ત્યારે પૂતનાનો ઉદ્ધાર થયો છે. ભગવાન કૃષ્ણ છે એ પૂતનાની છાતી ઉપર રમે છે. બધા ગોકુળવાસીઓ દોડી આવી અને શું થયું, શું થયું, યશોદા લાલો ક્યાં ગયો? ત્યારે યશોદા કહે લાલો તો ઘોડિયામાં છે. ત્યારે અંદર જઈને જુએ છે તો ઘોડિયામાં લાલો નથી. ત્યારે દોડીને યશોદા બહાર આવે, એ ગોપીઓ લાલો નથી. ત્યારે જ્યાં અવાજ થયો ત્યાં બધા દોડીને ગયા. લાલો તો ત્યાં પૂતનાની છાતી ઉપર રમે છે મહારાજ. ત્યારે બધી ગોપીઓ કહે છે કે યશોદા, લાલો તો અહીંયા છે, તું ક્યાં ધ્યાન રાખતી નથી લાલાનું? કેમ તને છોકરા રાખતા નથી આવડતા? ત્યારે એક બીજી ગોપી કહે છે કે ક્યાંથી આવડે, મોટી ઉંમરે છોકરા થયા છે. પોતાને તો ન થયા પણ ગામના છોકરાને કોઈ દી રેખા નથી. યશોદા નીચું મોઢું જોઈ કહે છે કે જે થયું ભલે, હવે લાલાને લાવો. લાલાને ત્યાંથી લીધું. ત્યારે યશોદા મૈયા ગળે ચાપીને કહે છે મારો લાલો ડરી ગયો હશે, મારા લાલાના રાક્ષસી ક્યાંથી લઈ આવી મને ખબર ન રહી. ત્યારે બધી ગોપીઓ કહે છે કે હે યશોદા, આ લાલો તો બી ગયો છે. લાલાની જો આંખોમાં નખરું ઘોરણ મુકાઈ ગયું, નખરું નીંદર જ આવે છે લાલાને. પેલા જાવ લાલો હસતો તો, મુસ્કરાટ આપતો, હવે લાલો નથી હસતો. હવે જો ત્યાં એક ગોપી હતી, એ કહે છે કે લાલાને તો નજર લાગી ગઈ છે, લાલાને તો નજર ઉતારવી પડશે. ત્યારે કહે છે કે લાલાને નજર કઈ રીતે ઉતારે? યશોદા મૈયા કહે છે કે મને તો ઉતારતા આવડતી નથી.
ત્યારે બધી ગોપીઓ કહે લાલા યશોદા તો તને શું આવડે? ત્યારે યશોદા કે મને મેં કોઈ નજર ઉતારી જ નથી, મને ક્યાંથી આવડે? ત્યારે બધી ગોપીઓ કહે છે કે યશોદા તો એક કામ કર, અમે બધી આવીએ અને લાલાની નજર ઉતારીએ. ત્યારે નંદ ભવનની અંદર લાલાને લઈ ગયા અને લાલાને છે બધી ગોપીઓને કહે કે બધી વસ્તુ લઈ આવો મહારાજ. એક ગોપી ગઈ ગૌમૂત્ર લઈ આવી, એક ગોપી ગઈ ગાયનું છાણ લઈ આવી, એક ગોપી ગઈ ગંગાજળ લઈ આવી, એક ગોપી ગઈ છે યમુના જળ લઈ આવી, એક ગોપી ગઈ છે ગુલાબ જળ લઈ આવી અને ભગવાનને છે એ યમુના જળથી સ્નાન કરાવે અને ભગવાનની નજર ઉતારે છે મહારાજ. ઓ યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. ઓ હળવે હાથે અંગો ચોડી લાડ લડા